નમો અરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો ઉજ્જયાણમ, નમો લય સવ્વ સાહૂણમ. એસો પંચનમુક્કારો સવ્વ પાવપણાસણો મંગલાણમ ચ સવ્વેસિમ પઢમમ હોય મંગલમ. મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલિભદ્રાદ્યા જૈન ધર્મોસ્તુ મંગલમ. અજ્ઞાનતિમિરાંધાનાં જ્ઞાનાંજનશલાકયા નેત્રમુન્મીલિતમ યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. આપણો વિષય ચાલી રહ્યો છે શ્રી સત્તા સ્વામિત્વ. પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી વીર શેખર સુરી સ્વાજી મહારાજા સાહેબ દ્વારા વિરચિત આ શ્રી સત્તા સ્વામિત્વ છે ત્રીજા કર્મગ્રંથનો ચોથો વિભાગ, જેની અંદર આપણે 4 ગતિની અંદર ભમી રહેલા એવા જીવો કઈ કઈ માર્ગણાની અંદર રહે છે, તે કયા કયા ગુણસ્થાનકે કેટલા કર્મની સત્તાવાળા હોઈ શકે છે, એના ઉપર વિચારણા કરી રહ્યા છીએ. એની અંદર લાસ્ટ ક્લાસમાં આપણે નરક ગતિ માર્ગણાને વિશે સત્તા સ્વામિત્વ સ્ટાર્ટ કરેલ હતું, જેમાં પરમ પૂજ્ય ગ્રંથકારશ્રીએ જે પ્રમાણે ગાથાની અંદર બતાવ્યું છે એ પ્રમાણે પહેલા તો નરક ગતિ માર્ગણાનું સામાન્યથી સત્તા જોઈ, જનરલાઇઝડ કોઈ પણ અલગ અલગ એવી નરકને વિશે વિચારણા નહીં કરતા હોઈએ તો મેક્સિમમ પોસિબલ સત્તા કેટલી હોઈ શકે છે કોઈ પણ નારકીને, એક જ નહીં પણ બધા નારકીને મળીને. તો એ 4 મેક્સિમમ ગુણસ્થાનક હોઈ શકે. એમાં ઓગે દેવાયુ વિના, દેવાયુ ક્યારે પણ કોઈ પણ નારકીના સત્તામાં નહીં હોય. એના હિસાબે કોઈ પણ નારકીને ક્યારે પણ દેવાયુની સત્તા નહીં હશે, કારણ તેઓ નેક્સ્ટ પવમાં દેવ નહીં બને મૃત્યુ પામીને. એમ આમ તો નારકી પણ નહીં બને મૃત્યુ પામીને નેક્સ્ટ પવમાં, પણ પોતે જીવતા નારકી તરીકે છે એટલે નરક આયુષ્યનો સત્તા તો એને હશે જ. તો અહીંયા ઓગે દેવાયુ વિના 147 આ વગેરે આપણે જોયું હતું. મિથ્યા તે પહેલા ગુણસ્થાનકે 147 કર્મની સત્તા સેમ ઓગની જેમ. જીન નામ ને આહારક ચતુષ્ક વિના શાશ્વત અને બીજા ગુણસ્થાનકે 142 ની સત્તા. નરકમાં ક્યારે પણ આહારક ચતુષ્ક બીજા ગુણસ્થાનકે સત્તાની અંદર નહીં રહેશે એના હિસાબે. અને આ આપણે છઠ્ઠા કર્મગ્રંથના હિસાબે જોયું છે કે આહારક ચતુષ્ક બીજા ગુણસ્થાનકે ક્યારે હોઈ શકે કોઈ જીવને, તો એ એવા પ્રકારના ઉપશમ સંકિતથી પડતું હોય કે જે શ્રેણીગત ઉપશમ સંકિત હોય એવો. એટલે ગ્રંથિભેદજન્ય અથવા સામાન્ય જે ઉપશમ સંકિત હોય એનાથી પડીને બીજા ગુણસ્થાનકે જો આવેલું હોય તો એવા જીવના સત્તાની અંદર આહારક ચતુષ્ક નહીં રહેશે. પણ માત્ર જે જીવો ઉપશમ શ્રેણી માંડીને એ શ્રેણીગત ઉપશમ સંકિતથી પડેલા હોય અને બીજા ગુણસ્થાનકે આવેલા હોય એવા જ જીવના સત્તાની અંદર માત્ર આહારક ચતુષ્ક હોઈ શકે છે, બીજાને નહીં. અને એવો કોઈક જીવ જે હોય શ્રેણીગત ઉપશમ સંકિત વાળો ઉપશમ શ્રેણીથી પડીને આવેલો હોય તો એ નરકની અંદર નહીં આવે, માત્ર દેવગતિની અંદર જઈ શકે. એના હિસાબે આ આપણે જોઈએ તો આહારક ચતુષ્ક ની સત્તા બીજા ગુણસ્થાનકે અહીંયા નહીં હોય. જેમ નામ પણ નહીં હોય બીજા ત્રીજા ગુણસ્થાનકે સત્તામાં, ભલે કોઈ પણ માર્ગણા હોય કોઈ પણ હોય, પણ બીજા અને ત્રીજા ગુણસ્થાનકે જીન નામની સત્તા ક્યારે પણ પોસિબલ નથી. અને ચોથા ગુણસ્થાનકે 147 જ છે ઓગની જેમ. આ રીતે સામાન્યથી જોયું તો આપણે નરગતિ માર્ગણાનું સત્તા સ્વામિત્વ. પછી એ જ સેમ રીતે પહેલી 3 નરકને વિશે છે. પંખ પ્રભા આદિ 3 ને વિશે જોયું દેવાયુ અને જીન નામ વિના. બાકી બીજા ગુણસ્થાનકે આહારક ચતુષ્ક નહીં હોય. 7મી નરકને વિશે દેવાયુ જીન નામ અને મનુષ્યાયુષ્ય વિના 145 ની સત્તા, અને બીજા ગુણસ્થાનકે આહારક ચતુષ્કની સત્તા નહીં હોય. આ રીતે જોયું હતું. આગળ પહેલા ગુણસ્થાનકે નરક ગતિ માર્ગણાને વિશેનો સત્તા સ્વામિત્વના આ અલગ અલગ કોમ્બિનેશન આપણે જોયા, કેટલા સત્તા સ્થાનો એને હોઈ શકે છે, કઈ કઈ રીતે, તે આ લાસ્ટ ક્લાસની અંદર જોયું હતું. પછી હવે બીજા ગુણસ્થાનકેથી સ્ટાર્ટ કરીએ. તો બીજો ગુણસ્થાનક શાશ્વતન ગુણસ્થાનક. ત્યાં કોઈ પણ નારકીને નરક ભવના હિસાબે ભવ સ્વભાવે એને દેવાયુષ્ય નહીં હશે સત્તામાં. પછી બીજો ગુણસ્થાનક છે એના હિસાબે જીન નામની સત્તા નહીં રહેશે. પછી નરક ગતિ માર્ગણા છે એના હિસાબે બીજો ગુણસ્થાનકે અહીંયા આહારક ચતુષ્કની પણ સત્તા નહીં રહેશે. આ રીતે અલગ અલગ રીઝન આપણે જોયા. નરક ગતિ માર્ગણા છે એના હિસાબે ભવ સ્વભાવે દેવાયુ સત્તા નહીં રહેશે. બીજો ગુણસ્થાનક છે એટલે જીન નામની સત્તા નહીં રહેશે. અને આહારક ચતુષ્ક એનો પણ આપણે હમણાં જ આગળ રિવિઝન કરતા જોયું કે આહારક ચતુષ્કની સત્તા બીજા ગુણસ્થાનકે ક્યારે હોઈ શકે, માત્ર તો ત્યારે જ કે જો શ્રેણીગત ઉપશમ સંકિતથી પડેલો હોય અને બીજા ગુણસ્થાનકે આવેલો હોય એવા જ જીવને માત્ર આહારક ચતુષ્કની સત્તા હોઈ શકે બીજા ગુણસ્થાનકે, બીજા જીવોને નહીં. અને એવા જીવ નરકની અંદર નથી આવતા. એના હિસાબે અહીંયા
નરક ગતિ માર્ગણામાં બીજા ગુણ સ્થાને આરક ચતુષ્કની સત્તા નહીં રહેશે. આ રીતે અનેક જીવોની અપેક્ષાએ જોઈએ તો જિન્નામ, દેવાયુ અને આરક ચતુષ્ક વિના 142 ની સત્તા. ટોટલ 6 કર્મ અહીંયા આપણે માઇનસ કર્યા છે. બાકી બધા ઉદય યોગ્ય છે. અહીંયા અનેક જીવની અપેક્ષા છે એના હિસાબે 3 આયુષ્ય છે સત્તાની અંદર પોસિબલ. પણ કોઈ એક જ જીવ હોય તો 3 આયુષ્ય નહીં હોય, માત્ર મેક્સિમમ 2 હોઈ શકે, એ આપણે સમજી શકીએ. આરક ચતુષ્ક અને જિન્નામ 5 માઇનસ થયેલા છે એટલે 93 માંથી 5 નીકળેલા, એ રીતે 88 ની સત્તા. અને આ એક આયુષ્ય દેવાયુ વિના, આ રીતે 142 ની સત્તા. પછી બધાયુ કે જેણે નેક્સ્ટ ભવના આયુષ્ય બાંધી દીધું છે એવા એક જીવની અપેક્ષાએ જોઈએ તો જિન્નામ અને આરક ચતુષ્ક વિના નેક્સ્ટ ભવના આયુષ્ય બાંધ્યું છે એક જીવની અપેક્ષાએ છે. તો મેક્સિમમ આ જે તેનું છે નરક આયુષ્ય એ ચાલુ છે ઉદયમાં, એટલે એની સત્તા પણ છે. અને નેક્સ્ટ ભવના આયુષ્ય એને બાંધ્યું છે એના હિસાબે 2 આયુષ્ય સત્તાની અંદર. જિન્નામ અને આરક ચતુષ્ક નથી એટલે 88 ની સત્તા નામકર્મની. આ રીતે 41 નું સત્તાસ્થાન. પછી અબદ્ધાયુ કે જેણે નેક્સ્ટ ભવના આયુષ્ય નથી બાંધ્યો હજી સુધી એવો કોઈક એક જ જીવની અપેક્ષાએ જોઈએ તો જિન્નામ અને આરક ચતુષ્ક વિના એક જ આયુષ્ય છે એનો કરંટ રનિંગ ભાવનું, નેક્સ્ટ ભાવનું બાંધ્યો નથી હજી સુધી એટલે આયુષ્યને 1 ની સત્તા. અને નામકર્મ જિન્નામ અને આરક ચતુષ્ક એ 5 નામકર્મ વિના 88 ની સત્તા. આ રીતે જોઈએ તો ટોટલ અહીંયા 140 ની સત્તા રહી જાય છે. આ રીતે બીજા ગુણ સ્થાનકે નરક ગતિ માર્ગણાની અંદર 3 સત્તા સ્થાનો મળી જાય, 140, 141 અને 142. આ રીતે પછી નેક્સ્ટ ત્રીજા ગુણ સ્થાનકે જોઈએ તો નરક ગતિ માર્ગણાને વિશે ત્રીજા ગુણ સ્થાનકે સત્તા સ્થાનો કયા કઈ રીતે પોસિબલ છે તે જોઈએ. પહેલા તો અનેક જીવોની અપેક્ષાએ જોઈએ તો અહીંયા પાછું ભવ સ્વભાવે નરક ગતિ છે એના હિસાબે દેવાયુની સત્તા નહીં રહેશે. અને ત્રીજો ગુણ સ્થાનક છે એના હિસાબે જિન્નામની સત્તા નહીં રહેશે. આ રીતે અહીંયા અનેક જીવની અપેક્ષાએ જોઈએ તો જિન્નામ અને દેવાયુ આ 2 વિના 146 ની સત્તા. એ 2 અહીંયા એક આયુષ્ય અહીંયાથી દેવાયુ માઇનસ થયેલો છે અને અહીંયાથી જિન્નામ 1 માઇનસ થયેલો છે નામકર્મમાંથી. આ રીતે બાકી બીજા બધા પોસિબલ છે, ગોત્ર, અંતરાય, મોહનીય, વેદનીય વગેરે, જ્ઞાનવણીય, દર્શનવણીય બધા પોસિબલ છે સત્તાની અંદર. પછી બધાયુ એક જ જીવની અપેક્ષાએ જોઈએ તો અહીંયા પણ જિન્નામ ને દેવાયુ પહેલા અહીંયા જે માઇનસ કર્યો છે એ બધા માટે માઇનસ થયેલો જાણવું. અહીંયા રિપીટ આપણે નથી લખેલું. તો જિન્નામ અને દેવાયુ એ બંને વિના, અને આ છે બધાયુ અને એક જ જીવની અપેક્ષાએ છે. તો એના હિસાબે એના સત્તાની અંદર 2 આયુષ્ય રહેશે. હમણાંનો કરંટ નારકીનો આયુષ્ય અને નેક્સ્ટ ભાવનું મનુષ્ય કે તિર્યંશનો આયુષ્ય એ રહેશે. પછી નામકર્મ જિન્નામ અહીંયા માઇનસ કરેલું છે આપણે. બીજા ત્રીજા ગુણ સ્થાનકે જિન્નામની સત્તા નહીં હોય એના હિસાબે આ 92 નામકર્મ. આ રીતે ટોટલ જોઈએ તો 2 આયુષ્ય અને એક જિન્નામ વિના ટોટલ 3 કર્મ માઇનસ કરીને 145 કર્મની સત્તા. પછી અબદ્ધાયુ એક જીવની અપેક્ષાએ જોઈએ તો આયુષ્ય બાંધેલો નથી એવો એટલે માત્ર નરક આયુષ્ય છે એના સત્તાની અંદર. બાકી બધું આ ઉપરવાળાની જેમ 3 આયુષ્ય અને વિના અને એક જિન્નામ વિના ટોટલ 4 કર્મ વિના 144 કર્મ. પછી અનેક જીવોની અપેક્ષાએ અનંતાનંદની 4 વિના અહીંયા સુધી હતા બધા જ મોહનીય સત્તાની અંદર 28. હવે અનંતાનંદની 4 ની વિના એ રીતે જોઈએ તો 24 કર્મ સત્તાની અંદર પોસિબલ છે. અને એ કઈ રીતે તો મોહનીયના અનંતાનંદની 4 નો વિસંયોજના થઈ ગયેલી છે એના હિસાબે આ અનંતાનંદની 4 વિના 24 મોહનીયની સત્તા. અનેક જીવની આશ્રયની છે એટલે 3 આયુષ્ય સત્તાની અંદર, એક જ જીવના સત્તાની અંદર 3 નહીં હોય. પછી નામકર્મનો જિન્નામ વિના 92 કર્મની સત્તા. બીજું અહીંયા આપણે જો વિચારીએ તો જિન્નામ માત્ર માઇનસ કરેલું છે પણ આહારક ચતુષ્ક એની સત્તા પોસિબલ છે. તો એ શાના માટે? તો શાસ્ત્રકાર ભગવાન તો આ પ્રમાણે કહે છે કે કોઈક જીવ જો આહારક ચતુષ્કને સત્તાની સાથે પહેલો ગુણસ્થાનક લઈને ત્યાં નીચે ગયેલો એ નરકની અંદર, તો એક અંતર મુહૂર્ત બાદ તે ત્યાંથી ચડીને ત્રીજા ગુણસ્થાનકે આવી શકે છે. અને ત્યારે એવા જ સિચ્યુએશનની અંદર એના સત્તાની અંદર આહારક ચતુષ્ક પોસિબલ છે ત્રીજા ગુણસ્થાનકે. રિપીટ કરું કેવો? તો કોઈક જીવ છે એ ક્ષયક્ષમ સમકીતી હતો અને આગળ ઉપર ચડેલો હતો, એના જ હિસાબે આહારક ચતુષ્કની સત્તા એના આત્મા પર હતી. નરક આયુષ્ય એને બાંધી નાખ્યો હતો એના હિસાબે એને નરકની અંદર જવાનું અવસર આવે તો ત્યારે પહેલા મિથ્યાત્વ લઈને ત્યાં નીચે ચાલ્યો જાય નરકની અંદર.
નરકમાં ઉત્પન્ન થઈને એક અંતર્મુહૂર્ત બાદ ત્રીજા ગુણસ્થાનકે આવવાની શક્યતા હોય છે એની પાસે, અને એ સિચ્યુએશનની અંદર એ ત્રીજા ગુણસ્થાનકે તો છે અને સાથે એના આહારક ચતુષ્ક છે સત્તાની અંદર. આ રીતે પોસિબલ છે. એના હિસાબે 92 ની સત્તા અહીંયા પોસિબલ થઈ જાય છે. પણ જીન નામની સત્તા ત્રીજા ગુણસ્થાનકે ક્યારેય નહીં હોય. એ પછી પ્રણામ, એટલે ત્રીજા ગુણસ્થાનકે ડાયરેક્ટ જાય પહેલાથી? હા, જઈ શકે છે. તેના સત્તાની અંદર આ જો હોય અર્ધ શુદ્ધ પુંજ મિશ્રમોનિયાની સત્તા જો હોય તો પછી એ જઈ શકે છે પહેલાથી ત્રીજે. પછી તરત ચોથે જાય? એવું જરૂરી નથી. ચોથે જ પણ જાય અથવા તો પહેલે પણ ચાલ્યું જાય. ઓકે. હા, એના અધ્યવસાય ઉપર ડિપેન્ડન્ટ. આપણે એમ સમજ્યા છીએ ને કે ત્રીજો ગુણસ્થાનક હંમેશા નોર્મલી ઉપરથી પહેલા પડે ત્યારે આવે ને? નહીં, એ તો બીજા માટે જ. હા, બીજા માટે એવો રૂલ છે કે નીચે પડતા જ આવે, પણ ત્રીજો જે ગુણસ્થાનક છે હા, પેલાથી ત્રીજે જઈ શકે. હા, એવી રીતના આપણે એવી રીતના પેલા શીખ્યા છે કે સમ્યક્ત્વ લે પછી પાછું નીચે જાય, પણ આ ભાવ સ્ટાર્ટ થાય અને ત્યારે જ સીધું ત્રીજે જઈ શકે એમ. હા, તેને પ્રીવિયસ ભાવની અંદર ઉપશમ સંકિત પામીને 3 પુંજો બનાવી દીધા છે, એટલે એના આત્મા ઉપર એ સત્તામાં જ રહેલા છે. પણ હવે ભાવ બદલાઈ ગયો, ત્યાં નરકની અંદર જવાનું છે અને તે ક્ષાયક સંકિતી નથી, એટલે એને આ સંકિત છોડવું પડે, અથવા તો કોઈ કારણસર એને છોડ્યું હશે, પણ સત્તાની અંદર હજી આહારક ચતુષ્ક પડેલા છે અને એ નરકની અંદર જઈ રહ્યો છે અને ક્ષાયક સંકિત નહીં હોય એની પાસે, તો એ મિથ્યાત્વ જ લઈને જાય ત્યાં નીચે નરકમાં. અને ત્યાં પહોંચીને પછી ઉત્પન્ન થઈને એક અંતર્મુહૂર્ત બાદ ત્રીજે આવી શકે છે. એના અધ્યવસાય ઉપર ડિપેન્ડન્ટ છે કે કયો પુંજેનો ઉદયમાં આવે ત્યાં જઈને. અશુદ્ધ જ લઈને જાય છે ત્યાં, એટલે મિથ્યાત્વ જ લઈને જાય છે, પણ ઉત્પન્ન થયાના અંતર્મુહૂર્ત બાદ તે ત્રીજા ગુણસ્થાનકે આવી શકે છે. હા, તો અનેક જીવની અપેક્ષાએ અનંત અનુબંધી 4 વિના 24 મોનિયની સત્તા અનેક જીવની અપેક્ષા છે, એટલે 3 આયુષ્ય અહીંયા જોયા. 92 જીન નામ વિના છે, આહારક ચતુષ્ક છે સત્તાની અંદર, એના હિસાબે 92 ટોટલ કરી લઈએ તો 142 ની સત્તા. 6 કર્મ માઇનસ કરેલા છે માત્ર, કયા તો અનંત અનુબંધી 4, જીન નામ 5મું અને 1 દેવાયુ. આ રીતે 6 કર્મ માઇનસ. પછી બધાયુ અનંત અનુબંધી 4 વિના આયુષ્ય બાંધેલો છે, એક જ જીવની અપેક્ષા છે, એટલે 2 આયુષ્ય અહીંયા બાકી આની જેમ જ છે, જીન નામ વિના છે. આહારક ચતુષ્ક સાથે અનંત અનુબંધી 4 વિના 141 ની સત્તા. અબદ્ધાયુ અનંત અનુબંધી 4 વિના, આ માત્ર બદ્ધાયુ હતું એટલે 2 આયુષ્ય હતા, એનામાંથી 1 કાઢી નાખીએ તો 1 થઈ જાય, બાકી બધું સેમ છે આના હિસાબે. 141 માંથી 1 આયુષ્ય માઇનસ કરીને 140. પછી બદ્ધાયુ આહારક ચતુષ્ક વિના, આહારક ચતુષ્ક માઇનસ કરેલ છે માત્ર અહીંયાથી. અહીંયા આગળ આપણે 92 વાળા જોયા નામકર્મના બધા. હવે આ બધાની અંદર આહારક ચતુષ્ક હતા અને સાથે આપણે બદ્ધાયુ અબદ્ધાયુ જોયો કોમ્બિનેશન, અને મોહનીયનું અનંત અનુબંધી વગેરે બધા જ મોહનીય સાથે, અને પછી અનંત અનુબંધી 4 વિના એ કોમ્બિનેશન કરીને આખો અહીંયા સુધી જોયો આ બધા. હવે અહીંયા નામકર્મના આહારક ચતુષ્ક માઇનસ કરી નાખવાનું, એટલે 88 નામકર્મની સત્તાવાળા બધા જોઈએ અલગ અલગ કોમ્બિનેશનથી. એમાં એ બદ્ધાયુ અબદ્ધાયુ, પછી બધા 28 ની સત્તા, પછી આગળ કયા કયા પોસિબલ એ પણ જોઈએ. તો સૌથી પહેલા બદ્ધાયુ આહારક ચતુષ્ક વિના, આહારક ચતુષ્ક માઇનસ કર્યો છે, મોહનીય બધા છે સત્તાની અંદર, એટલે આ પણ કેવો છે, એને ઉપશમ સંકિત પામ્યો હતો, પછી અધ્યવસાયના હિસાબે એનો અર્ધશુદ્ધ પુંજ એ ઉદયમાં આવી ગયો એવો. અને ત્યાં બીજું કોઈ પણ ગતિની અંદર ઉપશમ સંકિત પ્રાપ્તિ પોસિબલ છે, એટલે ત્રિપુંજીકરણ વગેરે ત્યાં કરી શકે છે કોઈ પણ ગતિની અંદર. એના હિસાબે 28 ની સત્તા જે ગતિની અંદર રહે છે તે આવવાની શક્યતા છે, અને પ્રીવિયસ ભાવમાંથી પણ લઈ ગયો હોય એવું પણ હોઈ શકે. એટલે આની અંદર આ 28 અહીંયા શા માટે, એનું કઈ વિચારણા કરવાની જરૂર રહેતી નથી, કારણ અહીંયા આહારક ચતુષ્કની સત્તા નથી. અહીંયા આહારક ચતુષ્કની સત્તા હતી એટલે અહીંયા આપણે વિચારણા કરી, પણ અહીંયા આહારક ચતુષ્કની સત્તા વગરના છે, એટલે આવા જીવો હોઈ શકે છે કોઈ પણ. તો આ 28 મોહનીયની સત્તા જોઈ, એમાં બદ્ધાયુ હોય 1 જીવ તો 2 કર્મની સત્તા, અબદ્ધાયુ હોય તો 1 કર્મની સત્તા. બદ્ધાયુ અને અબદ્ધાયુની અપેક્ષાએ 141 અને 140 ની સત્તા. પછી
બધાયુ અનંતાનબંધી ચતુષ્ક અને આહારક ચતુષ્ક વિના. અહીંયા આહારક ચતુષ્ક તો માઇનસ કરી જ નાખ્યા છે. આગળ હજી અનંતાનબંધી 4 નહીં હોય, એની વિસર્જના કરેલી હોય, એની સત્તા નાશ કરી નાખી હોય, તો પછી 24ની સત્તા હોય મૌન્ય કર્મની. બધાયુ હોય તો 2 કર્મ આયુષ્યના, અબધાયુ હોય તો એક જ કર્મ. આ રીતે 136 અને 137 આ બે કોમ્બિનેશન ફોર્મ થઈ ગયા. હવે સંકેત મૌન્યની ઉદ્વલના કર્યા પછી એવો કોઈક જીવ કે ઉપશમ સંકેત પામ્યો હોય, પછી પહેલા ગુણસ્થાનકે ચાલ્યો ગયો હોય અને પહેલા ગુણસ્થાનકે પહોંચતા જેણે સંકેત મૌન્ય અને મિશ્ર મૌન્યની ઉદ્વલના ચાલુ કરી નાખી હોય. હવે ત્યાં સંકેત મૌન્યની ઉદ્વલના પૂરી થઈ જાય અને એના વિશુદ્ધિ વધે જો, તો પછી પહેલા ગુણસ્થાનકેથી ક્યાં જાય? તો ત્રીજા ગુણસ્થાનકે જશે. એનો અર્ધશુદ્ધ પુંજ એ ઉદયમાં આવી જશે. પણ એને સંકેત મૌન્યની ઉદ્વલના કરી નાખી છે, એટલે એના હિસાબે સત્તાની અંદર એના 27 મૌન્ય રહેશે. જો બધાયુ હોય તો 2 કર્મ આયુષ્યના, અબધાયુ હોય તો 1 કર્મ. અને આ આહારક ચતુષ્ક અને જીનનામ વગરનું છે. જીનનામ તો કોઈના પણ નથી, પણ આહારક ચતુષ્કની સત્તા નથી, એટલે 88 નું નામ કર્મનું. જીનનામ આહારક ચતુષ્ક વિના. આ રીતે 139 અને 140 આ બે સત્તા સ્થાનો ફોર્મ થઈ ગયા. આમ આપણે ત્રીજા ગુણસ્થાનકને વિશે જોયું. આહારક ચતુષ્કની સત્તા માટે આપણે રિવાઇઝ કરી નાખીએ કે પહેલા તો આહારક ચતુષ્ક છે એ બાંધવાનું કઈ ગતિની અંદર પોસિબલ છે? તો માત્ર મનુષ્ય ગતિની અંદર જ. પણ નરક, દેવ કે તિર્યંજ ગતિની અંદર એ બાંધી નહીં શકાય, કારણ એનો બંધનો ગુણસ્થાનક કયો છે? તો 7મો. અને 7મો ગુણસ્થાનક માત્ર મનુષ્ય ગતિની અંદર જ આવી શકે છે, બીજા કોઈ ગતિની અંદર નહીં આવે. એટલે એના હિસાબે આહારક ચતુષ્કને સત્તામાં લાવવાનો અથવા તો બાંધવાનો ગતિ કઈ? તો મનુષ્ય ગતિ જ છે. હવે મનુષ્ય ગતિની અંદર આહારક ચતુષ્કની સત્તા આવી શકે છે અને પછી એ આહારક ચતુષ્કની સત્તા લઈને તે મનુષ્ય મૃત્યુ પામીને 4 ગતિની અંદર જઈ શકે છે. એના હિસાબે 4 ગતિની અંદર આહારક ચતુષ્કની સત્તા પોસિબલ છે. બીજું, ત્રીજા ગુણસ્થાનકના માટે સમજવાનું કે કોઈક મિથ્યાત્વી જીવ આહારક ચતુષ્કની સત્તા લઈને નરકની અંદર ઉત્પન્ન થાય, તે અંતર્મુહૂર્ત કાળ પછી ત્રીજા ગુણસ્થાનકે આવી શકે છે. એના હિસાબે ત્રીજા ગુણસ્થાનકે આહારક ચતુષ્કની સત્તા પોસિબલ બતાવી હતી. આમ આપણે આ જોયું. પછી હવે ચોથો ગુણસ્થાનક જોઈએ. ચોથા ગુણસ્થાનકે કયા કયા જીવો હોઈ શકે છે? તો કોઈ પણ ગતિવાળા હોઈ શકે. એમાં એ જો સ્પેસિફિક હજી વિચારીએ તો ચોથા ગુણસ્થાનકેથી સંકિતની હાજરી પોસિબલ થાય છે. અને એ સમ્યક તો 3 પ્રકારના આપણે જાણેલા છે: ઉપશમ સંકિત, ક્ષયોપશમ સંકિત અને ક્ષયિક સંકિત. એમાં આપણે અહીંયા પહેલા તો અલગ અલગ સમ્યક્ત્વના અપેક્ષાએ વિચારણા કરી લઈએ. એના બાદ 3 સંકિતના કમ્બાઇન્ડ એવો ટેબલ જોશું સત્તા સ્વામિત્વનો. તો સ્ટાર્ટ કરીએ અહીંયા પહેલા ઉપશમ સંકિતથી. તો ઉપશમ સંકિતી એવા નરક ગતિના જીવની અપેક્ષાએ જોઈએ તો અનેક જીવોની અપેક્ષાએ દેવાયુ વિના. દેવાયુ નરક ગતિ છે, એના હિસાબે નહીં હશે સત્તાની અંદર ક્યારે પણ. 147 કર્મની સત્તા. પછી બધાયુ હોય તો જીનનામ વિના 92ની સત્તા. આની અંદર કેવો છે? કોઈક એક જ જીવ હોય એને જીનનામ અને આહારક ચતુષ્ક આ 5ની સત્તા નહીં હોય નરકમાં ક્યારે પણ. એના હિસાબે 93 જે છે એનો સત્તા સ્થાન માત્ર એક જ જીવની અપેક્ષાએ નહીં હોય, પણ અનેક જીવની અપેક્ષાએ જ હશે. એના હિસાબે અહીંયા આપણે જોઈ શકીએ કે બધાયુ એક જીવની અપેક્ષાએ 93 વાળા અને અબધાયુ એક જીવની અપેક્ષાએ 93 વાળો. આ બંને આપણે કેન્સલ કરી નાખ્યા છે, કારણ આ પોસિબલ જ નથી. નરકની અંદર એક જીવની અપેક્ષાએ ક્યારે પણ 93નું સત્તા સ્થાન નામકર્મનું નહીં હોય. એ જ રીતે અહીંયા પણ અનેક જીવની અપેક્ષાએ જે આ 148 વાળો હતો એને પણ આપણે કેન્સલ કર્યું છે. પહેલા તો આ ટેબલ શા માટે બતાવ્યું છે અને આ કેન્સલ વગેરે કરીને શા માટે જોઈ રહ્યા છે? તો આ ટેબલ કેવો હતો ઓરિજિનલ? ચોથા ગુણસ્થાનકે કોઈ પણ હોય તો પછી એને કયા કયા સત્તા સ્થાનો હોઈ શકે છે, કઈ કઈ કોમ્બિનેશન વાળા, એ પ્રમાણે આ ટેબલ ફોર્મડ હતું. એમાં આપણે નરક ગતિ માર્ગણાને વિશે આ ટેબલ એડિટ કરેલું છે. એના હિસાબે જે પોસિબલ નથી નરક ગતિ માર્ગણાની અંદર એ વાળા સત્તા સ્થાનો આપણે માઇનસ કરી નાખ્યા છે. અહીંયા ગ્રે કલર કરી લીધો છે અને એને કેન્સલ કરી નાખ્યા છે. આ રીતે તો ખબર પડે કે આ બીજા જીવોને તો પોસિબલ છે, પણ નરક ગતિ માર્ગણાને પોસિબલ નથી. તો અનેક જીવની અપેક્ષાએ જોઈએ તો 4 આયુષ્ય વાળો આ હતો સત્તા સ્થાન. તો એ
પોસિબલ નથી, કારણ દેવાયુ વિના જ હોય ક્યારે પણ નરક ગતિની અંદર. 4 પોસિબલ નહીં હોય અનેક જીવની અપેક્ષાએ જોઈએ તો પણ. પછી આગળ વધીએ તો બધાયુ એવા જીનનામ વિના એક જ જીવ છે. બધાયુ છે એટલે 2 આયુષ્ય કર્મ એના સત્તાની અંદર, જીનનામ વિના એટલે 92 સત્તામાં નામ કર્મના. ટોટલ 2 આયુષ્ય અને એક જીનનામ વિના 145 કર્મ સત્તાની અંદર. અબધાયુ જોઈએ તો જીનનામ વિના 3 આયુષ્ય વિના અને જીનનામ 4 કર્મ વિના 144. બધાયુ આહારક ચતુષ્ક વિના. તો અહીંયા જીનનામ છે આ 89 ની અંદર, પણ આહારક ચતુષ્ક માઇનસ કર્યો એટલે 2 આયુષ્ય અને આહારક ચતુષ્ક 6 કર્મ માઇનસ કરીને 142 ની સત્તા. અબધાયુ એક જીવ આહારક ચતુષ્ક વિના. અબધાયુ છે એટલે એક જ આયુષ્ય છે સત્તાની અંદર, 3 આયુષ્ય અને 4 આહારક ચતુષ્ક એ માઇનસ કરીને 7 કર્મ માઇનસ કર્યા છે, ટોટલ 141 ની સત્તા 148 માંથી. પછી બધાયુ જીનનામ અને આહારક ચતુષ્ક વિના. બધાયુ છે સત્તાની અંદર નામ કર્મમાં 5 માઇનસ કરી નાખ્યા છે જીનનામ અને આહારક ચતુષ્ક, એના હિસાબે 88 નું સત્તા સ્થાન. બધાયુ હોય તો 2 આયુષ્ય અને અબધાયુ તો 1 આયુષ્ય. આ રીતે 140 અને 141 નું સત્તા સ્થાન ફોર્મ થઈ ગયું. આમ ઉપશમ સમકીતિ જીવની અપેક્ષાએ નરક ગતિ માર્ગણાની અંદર સત્તા સ્થાનો 6 ફોર્મ થઈ જાય છે. 140, 141, 142, 144, 145 અને 147. અહીંયા આપણે આ જોઈ શકીએ છીએ તે. આ હવે શા માટે નહીં હોય? આ બધા સ્ટ્રાઇક આઉટ અથવા તો કેન્સલ ઓફ શા માટે કર્યા છે? કારણ શાસ્ત્રકાર ભગવંતોએ કહ્યું છે કે આ જીવો વિસંયોજક નહીં હોય, કારણ કે ઉપશમ શ્રેણીનું ઉપશમ સમકિત જેઓને હોય તેઓ ઉપશમ સમકિત હોતે છતે વિસંયોજક હોઈ શકે છે, પણ બાકીના જીવો ઉપશમ સમકિત હોતે છતે વિસંયોજક નહીં હોય. એમ આ આપણે ઉપશમ સમકિતિની અપેક્ષાએ જોઈ રહ્યા છીએ. તો એના હિસાબે અહીંયા જે પ્રમાણે શાસ્ત્રકાર ભગવંતોએ કહ્યું છે એના હિસાબે શ્રેણીગત ઉપશમ સમકિત જો નહીં હોય તો અનંતાનુબંધી 4 નું વિસંયોજના થયેલી નહીં હોય એમ. અને આ 24 મોહનીયની સત્તા સ્થાન જે અહીંયા આપણે જોઈ શકીએ છીએ આ બધા, તો એ બધા 24 મોહનીય છે. એની હિસાબે શું સમજી શકીએ કે આની અંદર અનંતાનુબંધી 4 ની વિસંયોજના થયેલી છે, એનું સત્તા નથી. પણ એવી પોસિબિલિટી માત્ર શ્રેણીગત ઉપશમ સમકિત વખતે હોઈ શકે છે, ઉપશમ સમકિતે અનંતાનુબંધી 4 ની વિસંયોજના થયેલું. પણ અહીંયા આ જીવોને માટે એવી પોસિબિલિટી નથી, એટલે એના હિસાબે 24 વાળા આખા બધા જ ભાંગાઓને અહીંયા કેન્સલ કર્યા છે. આ બધા સત્તા સ્થાનો નરગતિ માર્ગણાના ચોથા ગુણસ્થાનો કે ઉપશમ સમકિતિ જીવને પોસિબલ નથી. આમ એટલે શ્રેણીગત સંકિત હોય તો એ દેવલોકમાં જાય, નરકમાં ન જાય, એવી રીતના ને? હા, બરાબર છે. શ્રેણીગત જો હોય તો પછી નરકની અંદર નહીં આવી શકે. બધાયુ હોય દેવાયુનો અને મૃત્યુ પામે તો પછી દેવ પણ ઉત્પન્ન થાય. દેવ પણ ઉત્પન્ન થાય. હા, બરાબર છે. હા. પછી શબશમ સમકિતિ જીવની અપેક્ષાએ જોઈએ તો અનેક જીવની અપેક્ષાએ દેવાયુ વિના આ નરગતિ માર્ગણાનું જ ચાલુ છે. ચોથો ગુણસ્થાનકે ક્ષબક્ષમ સમકિતિ જીવની અપેક્ષાએ અનેક એવા જીવોની અપેક્ષાએ માત્ર દેવાયુ વિના 147 ની સત્તા. 93 બધા છે, કારણ અનેક જીવની અપેક્ષાએ છે. પણ એક જ જીવની અપેક્ષાએ જોશું તો બધાયુ એક જીવની અપેક્ષાએ માત્ર જીનનામ વિના લઈએ, બંને પોસિબલ નહીં આવે, કારણ નરક ગતિ છે. એમાં કોઈ પણ જીવ જીનનામ અને આહારક ચતુષ્ની ભેગી સત્તાવાળો એક જ જીવ નહીં મળે. એના હિસાબે 93 નું સત્તા સ્થાન એક જીવની અપેક્ષાએ નરક ગતિમાં ક્યારે પોસિબલ નથી. પછી બધાયુ જીનનામ વિના જોઈએ તો 93 જીનનામને છોડીને અને બધાયુ છે એટલે 2 આયુષ્ય સત્તાની અંદર 3 કર્મ માઇનસ કરીને 145 નું સત્તા. અબધાયુ છે 3 આયુષ્ય અહીંયાથી માઇનસ કર્યો, 1 રાખ્યો. જીનનામ અહીંયાથી માઇનસ કરીને ટોટલ 4 માઇનસ કરીને 144 નું સત્તા. બધાયુ આહારક ચતુષ્ક વિના અહીંયા આહારક ચતુષ્ક માઇનસ કર્યો છે અને 2 આયુષ્ય કાઢ્યા છે, અથવા તો 2 આયુષ્ય સત્તાની અંદર રાખેલ છે બધાયુ છે. એના હિસાબે ટોટલ 6 કર્મ માઇનસ કરીને 142 નું સત્તા. અબધાયુ છે એટલે 3 આયુષ્ય વિના અને આહારક ચતુષ્ક વિના, એટલે 89 કર્મ અહીંયા નામ કર્મના, ટોટલ 141 નું સત્તા સ્થાન. બધાયુ જીનનામ અને આહારક ચતુષ્ક વિના. બધાયુ છે એટલે 2 કર્મ સત્તાની અંદર આયુષ્યના. જીનનામ અને આહારક ચતુષ્ક વિના છે એટલે 88 નામ કર્મનું આવશે સત્તા સ્થાન. અબધાયુ જોઈએ તો
એક કર્મ આયુષ્યનું સત્તાની અંદર. આ રીતે 140 અને 141 નું સત્તા સ્થાન ફોર્મ થઈ ગયા. અહીંયા આપણે આજે જોઈએ તો આ બધા જે છે 1st to 7th એ અહીંયા ઉપશમ સમકિત વાળા જે આ છે એની અંદર જે જોયું હતું એ જ છે સેમ. આની અંદર બીજો કોઈ ફરક નથી. ઉપશમ સમકિત વાળા આ પહેલાથી 7મો જે સત્તા સ્થાન છે આ બધા એ જ સેમ સત્તા સ્થાન અહીંયા જોઈ શકીએ છીએ. આ 28 વાળા બધા. પછી આગળ અહીંયા જોઈએ તો અનંત અનુબંધી 4 વિના અને અનેક જીવની અપેક્ષાએ આ વાળું અહીંયા પોસિબલ નથી, કારણ આની અંદર 4 કર્મ છે આયુષ્યના સત્તાની અંદર. એના હિસાબે દેવાયુ વિના જ હોય ક્યારે નરક ગતિની અંદર, એટલે આ વાળો ભાંગો 144 નું સત્તા સ્થાન નહીં હોઈ શકે આ કોમ્બિનેશન. પછી બધાયુ એક જ જીવની અપેક્ષાએ અનંત અનુબંધી 4 વિના એ પણ અહીંયા 93 છે. આ એક જ જીવની અપેક્ષાએ છે આ બંને. તો એક જીવની અપેક્ષાએ કોઈ પણ એક જ જીવને 93 નું સત્તા સ્થાન નામકર્મનું નહીં હોય, એના હિસાબે એ પણ નરકની અંદર જો જોતા હોઈએ તો એના હિસાબે આ બંને પણ કેન્સલ થઈ ગયા. પછી અનેક જીવની અપેક્ષાએ જોઈએ અનંત અનુબંધી 4 વિના. અહીંયા સુધી અહીંયા આપણે જોયું હતું મોહનીયના 28 બધા જ હતા સત્તાની અંદર, પણ હવે અહીંયા કયા છે અનંત અનુબંધી 4 ને માઇનસ કરી નાખ્યા છે. ને આ છે ક્ષયપશમ સમકિત. ઉપશમ સમકિતની અંદર 24 નું સત્તા સ્થાન મોહનીયનું નહીં આવી શકે, પણ અહીંયા ક્ષયપશમ સમકિત છે એના હિસાબે 24 નું સત્તા સ્થાન મોહનીયનું પોસિબલ છે. વિસંયોજના કરેલી છે અહીંયા અનંત અનુબંધી 4 ની. એવા જો અનેક જીવોની અપેક્ષાએ જોઈએ તો 93 કર્મ જીનના મને આરક ચતુષ સહિત 3 આયુષ્ય દેવાયુ વિના એમ, અને અહીંયા અનંત અનુબંધી 4 વિના ટોટલ 4 5 કર્મ વિના 143 ની સત્તા અનેક જીવની અપેક્ષા. પછી બધાયુ અનંત અનુબંધી 4 અને જીનનામ વિના બધાયુ છે એટલે 2 કર્મ રહેશે આયુષ્યના સત્તાની અંદર. અનંત અનુબંધી 4 નો વિસંયોજના કરેલ છે એટલે 24 ને આવશે મોહનીયનું સત્તા, અને જીનનામ વિના એટલે 92 ટોટલ 141 સત્તાની અંદર. અબધાયુ જોઈએ તો માત્ર એક આયુષ્ય અહીંયા માઇનસ કર્યું આનામાંથી, બાકી બધું સેમ છે 140 ની સત્તા. પછી બધાયુ અનંત અનુબંધી 4 અને આરક ચતુષ્ક વિના બધાયુ છે એટલે 2 કર્મ રહેશે એના આયુષ્યના સત્તાની અંદર. આરક ચતુષ્ક માઇનસ કર્યો છે પણ જીનનામ છે સત્તાની અંદર. આ રીતે 89 નું સત્તા સ્થાન નામ કર્મનું ટોટલ થઈ જાય 138 નું સત્તા સ્થાન. પછી અબધાયુ એવો જ જીવ તો આયુષ્યના 3 કર્મ નહીં હશે સત્તાની અંદર, માત્ર એક છે, અને અહીંયાથી આરક ચતુષ્ક માઇનસ કરેલ છે, જીનનામ રાખેલું છે એમ 137 નું સત્તા. પછી બધાયુ અનંત અનુબંધી 4 આરક ચતુષ્ક અને જીનનામ વિના. અહીંયા અનંત અનુબંધી 4 ની વિસંયોજના વાળા છે આ બધા ભાંગાઓ. એની અંદર બધાયુ છે એટલે 2 આયુષ્ય સત્તાની અંદર. નામકર્મમાંથી આરક ચતુષ્ક અને જીનનામ 5 કાઢી નાખ્યા છે એટલે 88 ની સત્તા. આ કોમ્બિનેશન દ્વારા 137 નું સત્તા સ્થાન ફોર્મ થઈ જાય છે. પછી અબધાયુ એવો અનંત અનુબંધી 4 આરક ચતુષ્ક અને જીનનામના વિના. અબધાયુ છે એટલે એક આયુષ્ય સત્તાની અંદર, જીનનામ આરક ચતુષ્ક નથી એટલે 88 નું સત્તા નામકર્મનું, અને અનંત અનુબંધી 4 વિસંયોજના કરેલ છે એટલે 24 ની સત્તા અને મોહનીયની. આ રીતે 136 નું સત્તા સ્થાન અહીંયા ફોર્મ થઈ ગયું. પછી હજી આગળ ક્ષયપશમ સમકિતી જીવને નરક ગતિ માર્ગણને આશ્રયને જો વિચારીએ તો મોહનીયના આગળ આપણે 28 અને 24 જોયું. હવે 23 વાળા અહીંયા જોઈએ તો એકે પોસિબલ નથી. 23 નું સત્તા સ્થાન મોહનીયનું ક્યારે હોઈ શકે? તો એ જીવ જ્યારે અનંત અનુબંધી 4 નો ક્ષય કરી નાખે, પછી હજી આગળ વધીને મિથ્યા તો મોહનીયનો ક્ષય કરી નાખે જ્યારે, ત્યારે 23 મોહનીય કર્મની સત્તા હોય એના આત્મા પર. પણ એવી પ્રક્રિયા તે નરક ગતિની અંદર નહીં કરે, પણ માત્ર મનુષ્ય ગતિની અંદર જ થઈ શકે છે. અને એ પ્રક્રિયા શું કહેવાય? તો ક્ષયિક સમકિત પ્રાપ્તિની શરૂઆત. તો ક્ષયિક સમકિત પ્રાપ્તિની શરૂઆત માત્ર મનુષ્ય ગતિની અંદર જ થઈ શકે છે. એટલે એના હિસાબે 23 ની સત્તા માત્ર મનુષ્ય ગતિ માટે જ રિઝર્વડ છે. બીજા કોઈ ગતિની અંદર 23 ની સત્તા મોહનીયની નહીં હોય કોઈ પણ રીતે. અને આ છે નરક ગતિ, તો એની અંદર 23 મોહનીયનું સત્તા હોય જ નહીં શકે. એના હિસાબે આ બધા જ આપણે કોમ્બિનેશન માઇનસ કરી નાખ્યા છે. પછી નેક્સ્ટ આ જોઈએ તો 22 મોહનીયનું સત્તા સ્થાનો. હવે એની અંદર
મોન્ય જે છે 22, તો આ 22નો ફિગર કઈ રીતે આવ્યો? તો અનંતાનુબંધી 4નો ક્ષય કરી નાખ્યો, મિથ્યા તો મોન્યનો ક્ષય કરી નાખ્યો, 5 થઈ ગયા છે. હજી આગળ વધીને મિશ્ર મોન્યનો પણ ક્ષય કરી નાખ્યો. આ ટોટલ 6 મોન્ય કર્મનું ક્ષય કરી નાખે ત્યારે 22નું સત્તા સ્થાન આવે મોન્યનું. તો એ અહીંયા પોસિબલ છે. પણ એક એવો જીવ છે એણે ક્ષય કરવાનું અહીંયા શરૂઆત નથી કરી, પણ પહેલા પોતાના પ્રીવિયસ એવા મનુષ્ય ભવની અંદર એણે ક્ષય સંકેત પ્રાપ્તિની શરૂઆત કરી હતી, પણ તેનું આયુષ્ય પૂરું થઈ ગયું. એટલે એ કૃતકરણ ક્ષયક્ષમ સમકીતિ જીવ છે. અને એ કૃતકરણ ક્ષયક્ષમ સમકીતિ એટલે કોણ? તો જેણે ક્ષયિક સંકેતની પ્રાપ્તિની શરૂઆત કરી નાખી છે. અનંતાનુબંધી 4નો ક્ષય કરી દીધો છે, મિથ્યાતમોન્ય ક્ષય કરી દીધો છે, મિશ્ર મોન્ય ક્ષય કરી દીધો છે, અને સંકેત મોન્યનો ક્ષય કરવાનું એનું ચાલુ છે એવો. તો એના દર્શન સપ્તકમાંથી માત્ર સંકેત મોન્ય જ હશે એની સત્તાની અંદર, એવો જીવ છે. અને એ સંકેત મોન્ય જ્યારે એ ક્ષય કરતો હોય છે અને સંકેત મોન્યનો ઉદય એને જ્યારે હોય છે ત્યારે એ ક્ષયક્ષમ સમકીતિ કહેવાય છે. પણ બાકી જે છે દર્શન સપ્તકમાંથી 6 કર્મ એનો એને ક્ષય કરી નાખ્યો છે, એટલે કૃતકરણ ક્ષયક્ષમ સમકીતિ કહેવાય છે. તો એવો જે જીવ છે તે અહીંયા પ્રીવિયસ પોતાના મનુષ્ય ભવમાંથી મૃત્યુ પામીને 22 મોન્યની સત્તા લઈને 4 ગતિની અંદર એ જઈ શકે. એમાંથી અહીંયા નરક ગતિની અંદર જો ઉત્પન્ન થાય તો પછી આ નરક માર્ગણાની અંદર આપણે એને ગણી શકીએ નરક ગતિમાં. તો એવો જીવ છે આ 22ની સત્તાવાળો જે છે તે. હવે અહીંયા પણ 22ની સત્તામાંથી પણ અલગ અલગ એવા જે છે ઘણા બધા આપણે માઇનસ કરી નાખ્યા છે. એ હવે શા માટે? કારણ આ વાળું જે છે એ આયુષ્ય એના સત્તાની અંદર 4 હતા, પણ એવો પોસિબલ નથી. કારણ હવે કોઈક જીવ કૃતકરણ ક્ષયક્ષમ સમકીતિ છે એની સત્તાની અંદર 22 છે મોન્ય, તો એ નરકની અંદર આવી ગયો છે, ઉત્પન્ન થયો છે. અને ત્યાં ઉત્પન્ન થયા બાદ અંતર્મુહૂર્તની અંદર જ તે ક્ષયિક સમકીતિ બની જશે. એના જે બાકી રહેલી સંકેત મોન્યની સત્તા છે એ પણ નાશ થઈ જશે. એટલે કૃતકરણ ક્ષયક્ષમ સમકીતિ 22ના સત્તાવાળો જે છે જીવ નરકની અંદર જે ઉત્પન્ન થયેલો છે એ 22ની સત્તાવાળો ક્યાર સુધી રહેશે? તો માત્ર અંતર્મુહૂર્ત સુધી રહેશે, પછી એ 21ની સત્તાવાળો થઈ જશે. અને બીજું, આ નરક ગતિવાળા જીવો પોતાનું નેક્સ્ટ ભવનું આયુષ્ય ક્યારે બાંધે? તો પોતાના આયુષ્ય પૂરું થવાના 6 મહિના બાકી હોય ત્યારે બાંધે છે. તો એના હિસાબે અહીંયા જ્યારે એ 21ની સત્તાવાળો થઈ જશે મોન્યની, ત્યારે એ નેક્સ્ટ ભવનું આયુષ્ય બાંધશે. એટલે આવા જીવ જે 22 મોન્યની સત્તાવાળા છે એવા નરક ગતિવાળા જીવ એ શું બધાયું હોઈ શકે ક્યારે? તો નહીં હોઈ શકે. અને તે પોતે છે નરક ગતિ માર્ગણાવાળા, એટલે એના આત્મા ઉપર આયુષ્ય કર્મના કઈ સત્તા હોઈ શકે? તો માત્ર નરક આયુષ્યની જ સત્તા હોઈ શકે છે, બીજા કોઈની પણ નહીં. એના હિસાબે એક આયુષ્યની સત્તાને રાખી છે અહીંયા, એટલે અબદ્ધાયુ વાળા જે હતા બધા તે રાખેલા છે, પણ બદ્ધાયુ વાળા બધા કેન્સલ કરી નાખ્યા છે. રીઝન બધાને સમજાયું? તો અનેક જીવની અપેક્ષાએ જોઈએ આગળ તો 93 કર્મની સત્તા એક જ જીવને નહીં હોય, પણ અનેક જીવની અપેક્ષાએ કોઈકને આરક ચતુષ્ક હોય, કોઈકને જીન નામની સત્તા હોય. આ રીતે 93ની સત્તા અનેક જીવની અપેક્ષાએ. એમ જો જોઈએ તો 139ની સત્તા. પછી અબદ્ધાયુ એવો અનંતાનુબંધી 4, મિથ્યાતમોન્ય અને મિશ્રમોન્ય અને જીન નામ વિના. અહીંયા આપણે જોઈ શકીએ આ અનંતાનુબંધી 4, મિથ્યાતમોન્ય, મિશ્રમોન્ય આ દર્શન સપ્તકમાંથી 6 કર્મ છે. એ 6 વિના 22 મોન્યની સત્તા, જીન નામ વિના જોઈએ તો 92 નામ કર્મ. ટોટલ 10 કર્મ માઇનસ કરી નાખીએ તો 138ની સત્તા. પછી અબદ્ધાયુ અનંતાનુબંધી 4, મિથ્યાતમોન્ય, મિશ્રમોન્ય અને આરક ચતુષ્ક વિના એવો જીવ. અહીંયા આપણે એમ જો જોઈએ તો બધાની અંદર સેમ જ છે, કોમ્બિનેશનની અંદર માત્ર ફેરફાર ક્યાં થાય છે? તો નામકર્મની અંદર. પહેલો છે જીન નામ અને આરક ચતુષ્ક, બધા 5 સહિત અનેક જીવની અપેક્ષા 93. પછી 92 વાળો જીન નામ વિના. પછી 89 વાળો કે જે આરક ચતુષ્ક વિના છે, જીન નામ સહિત છે. પછી આરક ચતુષ્ક અને જીન નામ 5 વિના 88ની સત્તા વાળો. આ રીતે 139 અનેક જીવની અપેક્ષાએ, 138, 135 અને 134 આ સત્તા સ્થાનો અહીંયા છે. ટોટલ જો જોઈએ આ બધા જ આ ક્ષયક્ષમ સમકીતિ છે, બધા જ એના 28 એ બધા કર્મ છે સત્તાની અંદર. આ અનંતાનુબંધી 4ની વિસર્જના કરેલા વાળા કોમ્બિનેશન, અને આ દર્શન સપ્તકમાંથી
જે છે સ્ટાર્ટિંગના અનંતાનુબંધી 4 મિથ્યાત્વમોનિય અને મિશ્રમોનિય, એ 6 વિના એનું ક્ષય કરી નાખ્યો છે. કૃતકરણ શમ સમકીતિ છે, તો એ કૃતકરણ શમ સમકીતિની અપેક્ષાએ આ વાળા કોમ્બિનેશન એ બધા જોઈએ તો ટોટલ 13 સત્તા સ્થાનો છે. 134 થી કરીને 145 અને 147. જો એમ વિચારીએ તો 134 થી 147 સુધી માત્ર એક 146 નું સત્તા સ્થાન નથી વચમાં, બાકી બીજા બધા છે 13 સત્તા સ્થાનો. પછી ક્ષાયક સમકીતિને માટે જોઈએ તો ઓલું લખાવો ને જરાક, બધાયું કેમ નહીં લેવાના એ જરાક બોલો ને પાછું. હા, 22 મોનિય કર્મની સત્તા કોઈક જીવને તો જ હોઈ શકે જો એ કૃતકરણ સક્ષમ સમકીતિ હોય અને એણે અનંતાનુબંધી 4 મિથ્યાત્વમોનિય અને મિશ્રમોનિયનો ક્ષય કરી દીધો છે. એવું એણે અનંતાનુબંધી 4 મિથ્યાત્વમોનિય અને મિશ્રમોનિય હમ નું ક્ષય કરી દીધું હોય તો હમ એ કહેવાય ક્ષાયક સંકેતની પ્રાપ્તિની શરૂઆત. તો આવું કરવાનું માત્ર મનુષ્ય ગતિની અંદર પોસિબલ છે. તો ત્યાં મનુષ્યપણે એને દર્શન સપ્તકમાંથી આગળ કહેવાયેલા 6 નો ક્ષય કરી દીધો છે. અને એનો આયુષ્ય પૂરું થતા નરકની અંદર ઉત્પન્ન થયો છે. ત્યાં ઉત્પન્ન થઈને અંતર મુહૂર્તની અંદર જ તેનો સંકેત મોનિય કર્મનો પણ ક્ષય થઈ જશે. ક્ષય થઈ જશે. ત્યારે તે ક્ષાયક સમકીતિ બનશે અને 21 મોનિયની સત્તા વાળો રહેશે. સમકીતિ 21 ની સત્તા વાળો રહેશે. હા, અને નરક ગતિ વાળા જે છે બધા જીવો, એના માટે રૂલ મુજબ તેમનું નેક્સ્ટ ભાવનું આયુષ્ય નરક આયુષ્યના 6 મહિના બાકી હોય ત્યારે જ બંધાઈ શકે. એટલે હમણાં ઉત્પત્તિના અંતર મુહૂર્તની અંદર તે નેક્સ્ટ ભાવનું આયુષ્ય બાંધતો નથી. એના હિસાબે 22 મોનિયની સત્તા સહિત બધાયું કોઈ પણ જીવ નહીં હોઈ શકે નરક ગતિ માર્ગણાની અંદર. લખી લીધું. હા, આગળ જોઈએ. ચોથા ગુણ સ્થાનકે નરક ગતિ માર્ગણાનું ક્ષાયક સમકીતિની અપેક્ષાએ જોઈએ તો સત્તા સ્વામિત્વ એની અંદર ક્ષાયક સમકીતિ જીવ છે. એના હિસાબે કોઈ પણ ક્ષાયક સમકીતિ લઈ લો તો એમાં ક્ષાયક સમકીતો જ કહેવાય જો એનો દર્શન સપ્તકનો ક્ષય થઈ ગયેલો હોય. એટલે મોનિયના કેટલા હશે અહીંયા સત્તાની અંદર? તો 21 જ હશે. બીજું નરક ગતિ વાળો છે એટલે દેવાયુ એની સત્તાની અંદર નહીં રહેશે ભવ સ્વભાવે. આગળ એક એવો છે ક્ષાયક સમકીતિ છે, તો એવો કઈક જીવ ચોથા ગુણ સ્થાનકથી નીચે ઉતરતો જ નથી. અને તિર્યંશનો આયુષ્ય જો નરકની અંદર બાંધવું હોય તો ચોથે રહે છે તે નહીં બંધાય. તો ચોથાને આ છોડવાનો જ નથી, તો તિર્યંશ આયુષ્યની સત્તા એના આત્મા પર કઈ રીતે આવશે? નહીં આવશે. એના હિસાબે ક્ષાયક સમકીતિ કોઈ નારકી ક્યારે પણ દેવાયુની સત્તા વાળો નહીં હશે. ભવ સ્વભાવે નરક મરીને દેવતા નહીં બને એના હિસાબે. અને ક્ષાયક સમકીતિ છે એના હિસાબે તિર્યંશ આયુષ્ય એના સત્તાની અંદર નહીં રહેશે. રૂલ મુજબ એવો છે કે ક્ષાયક સમકિત કોઈક જીવ એક વખત પ્રાપ્ત કરી લે તો એ ક્યારે પણ ચોથા ગુણસ્થાનકથી નીચે નહીં આવશે. અને ચોથા ગુણસ્થાનકે અથવા તો એના ઉપર રહેલો કોઈક મનુષ્ય અથવા તો તિર્યંશ હોય તો એ દેવાયુ જ બાંધે. અને જો કોઈક તિર્યંશ અથવા તો નારકી હોય તો એ મનુષ્ય આયુષ્ય જ બાંધશે. એના હિસાબે આ કયો છે તો નારકી છે અને ચોથા ગુણસ્થાનકે રહેલો છે ક્ષાયક સમકીતિ હિસાબે. તો એ ક્યારે હવે તિર્યંશ આયુષ્ય નહીં બાંધશે. બાંધશે તો માત્ર મનુષ્ય આયુષ્ય જ બાંધશે. દેવાયુ એના ભવ સ્વભાવ નહીં બાંધે. દર્શન સપ્તક નો ક્ષય કરી નાખ્યો છે ક્ષાયક સમકીતિ છે એના હિસાબે દર્શન સપ્તક વિના. આમ મોહનીયના 28 માંથી 21 નો સત્તા તિર્યંશ આયુષ્ય અને દેવાયુષ્ય વિના 2 આયુષ્ય સત્તાની અંદર અહીંયા પોસિબલ છે અનેક જીવોની અપેક્ષાએ. પણ નામકર્મના 93 અનેક જીવની અપેક્ષાએ આ રીતે ટોટલ જોઈએ તો 139 ની સત્તા. 9 કર્મ ટોટલ માઇનસ કર્યા, 2 આયુષ્ય અને 7 દર્શન સપ્તક અનેક જીવની અપેક્ષાએ. હવે આજનો સમય અહીંયા આપણો થયો છે. આગળના પદાર્થ આપણે નેક્સ્ટ ક્લાસમાં કન્ટિન્યુ કરશું અવસરે. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ. પ્રણામ. બધા શાતામાં રહેજો, જીનાજ્ઞાપૂર્વકનું જીવન જીવજો, સર્વવીરતી તરફ આગળ વધજો અને મનુષ્ય ભાવ સફળ કરજો.